દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓએ તેજ થઈ ગઈ છે. સત્તાધારી આમ આદમી પાર્ટી હોય કે ભાજપ, કોંગ્રેસ, તમામ પક્ષોના નેતાઓએ લોકોનો સંપર્ક શરૂ કરી દીધો છે. દરમિયાન દિલ્હીમાં ગઠબંધન અંગેની તમામ અટકળોનો અંત આવી ગયો છે. દિલ્હીના ઉત્તરનગરથી આમ આદમી પાર્ટીના 2 વખતના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડના એક દિવસ બાદ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી 2025ને લઈને મોટું નિવેદન આપ્યું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન અંગે તેમણે જણાવ્યું છે કે તેઓ કોઈ ગઠબંધન નહીં કરી રહ્યા. આપ દિલ્હીની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. તેવી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખો જંગ સર્જાશે તે સ્પષ્ટ થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.